સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2 સ્ટાર્ટની પરીક્ષા માટે જે જનરલ નોલેજને લગતા પ્રશ્નો, એનો પ્રશ્ન સંગ્રહ લઈ આવ્યો છું. એમાં જોઈએ પ્રશ્ન પહેલો: ડોલા બેનર્જી કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ: તીરંદાજી. પ્રશ્ન બીજો: સંથાલ વિદ્રોહ કયા વર્ષમાં થયો હતો? ઈસવીસન 1855. પ્રશ્ન ત્રીજો: સંસદના દરેક અધિવેશનની શરૂઆત કયા ગીતથી કરવામાં આવે છે? જવાબ: જન ગણ મન. પ્રશ્ન ચોથો: વરસાદના પાણીમાં કયું વિટામિન હોય છે? જવાબ: B12. પ્રશ્ન પાંચમો: કચ્છના પશ્ચિમ કિનારે કયા જંગલો જોવા મળે છે? જવાબ: મેંગ્રોવના જંગલો. પ્રશ્ન છઠ્ઠો: ભારતનું સૌથી મોટું સેન્ટ કેથેડ્રલ ચર્ચ કયા શહેરમાં આવેલું છે? જવાબ: ગોવામાં. પ્રશ્ન સાતમો: જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ: શંકર કપૂર. પ્રશ્ન 8: કાશ્મીરનો પ્રવાસ અને હૃદય ત્રિપુટી કોની કૃતિઓ છે? જવાબ: કવિ કલાપીની. પ્રશ્ન 9: કાળા નાણાંની સમસ્યાને નાબૂદ કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? જવાબ: ચેલૈયા સમિતિ. પ્રશ્ન 10: પુરાતન અવશેષ માટે જાણીતું પોળું ક્યાં આવેલું છે? જવાબ: સાબરકાંઠામાં. પ્રશ્ન 11: ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: ડૉ. PC વૈદ. પ્રશ્ન 12: રિચર સ્કેલ કોની તીવ્રતા માપે છે? જવાબ: ભૂકંપની. પ્રશ્ન 13: લાલ રંગનો ગ્રહ કયો છે? જવાબ: મંગળ. પ્રશ્ન 14: નવી ખનિજ નીતિ અનુસાર કેટલા ખનિજોને ખાનગી ક્ષેત્ર માટે ખોલી દેવામાં આવ્યા છે? કેટલા ખનિજો? અંકમાં આપણે કહેવાનું છે 13 ખનિજ છે. પ્રશ્ન 15: આઘાત અને પ્રત્યાઘાત દિશા હંમેશા કેવી હોય? વિરુદ્ધ હોય. જેવું તમે જોર કરો એની સામે જ વિરુદ્ધ તમને પ્રત્યાઘાત મળે છે. પ્રશ્ન 16: ગૌતમ બુદ્ધનું સાચું નામ શું છે? જવાબ: સિદ્ધાર્થ. પ્રશ્ન 17: સૌથી નાનો ખંડ કયો છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 8: વિશ્વમાં સૌથી લાંબા ગણાતા સિક્વોયાના વૃક્ષો ક્યાં જોવા મળે છે? જવાબ: કેલિફોર્નિયામાં. પ્રશ્ન 19: નેશનલ એસેમ્બલી કયા દેશમાં સંસદનું નામ છે? જવાબ: પાકિસ્તાનનો. પ્રશ્ન 20: વિશ્વ મજૂર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? જવાબ: ઈસવીસન 1919માં. પ્રશ્ન 21: વિશ્વ મધુપ્રેમી દિવસ ક્યારે મનાવાય છે? જવાબ: 14 નવેમ્બરે. પ્રશ્ન 22: સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુનો સમાવેશ થતો નથી? જવાબ: ટંગસ્ટનનો. પ્રશ્ન 23: સ્ટેચ્યુ અને બોલપેન નિબંધ કૃતિઓ કયા સાહિત્યકારની છે? જવાબ: અનિલ જોશી. પ્રશ્ન 24: ઉઘડતી દિવાલો અને પડઘાને પેલે પાર કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે? જવાબ: ચંદ્રકાંત શેઠ. પ્રશ્ન 25: કાહુટા કયા દેશનું અણુમથક છે? જવાબ: પાકિસ્તાન. પ્રશ્ન 26: મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? જવાબ: રાજમોહન ગાંધીએ. પ્રશ્ન 27: પછાત જાતિઓની અનામત બેઠકો અંગે કયું પંચ નિમવામાં આવ્યું છે? જવાબ: મંડલ પંચ. પ્રશ્ન 28: વર્તમાન ચુકાદા અનુસાર કેટલા ટકા ગરીબી બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવો ફરજિયાત થઈ છે?
કેટલાક ગરીબ બાળકોને બાઇક નહીં બાળકો છે, પ્રિન્ટ મિસ્ટેક છે, સોરી, 25% બાળકોને. પ્રશ્ન 29. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? જવાબ મૌલાના અબ્દુલ કલામ આઝાદ. પ્રશ્ન 30. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 31. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ બળવંતરાય મહેતા. પ્રશ્ન 32. કનિષ્કની રાજધાની કઈ છે? જવાબ પુરુષપુર. પ્રશ્ન 33. માનવ દ્વારા છોડવામાં આવેલ શ્વાસમાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે? જવાબ 4%. પ્રશ્ન 34. ISIનું પૂરું નામ જણાવો. જવાબ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન 35. DNAનું પૂરું નામ જણાવો. જવાબ ડાયરીબોક ન્યુક્લિયસ એસિડ. DNAનું પૂરું નામ છે. પ્રશ્ન 36. સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ ક્રોમિયમ અને નિકલ. પ્રશ્ન 37. નોંધપાત્ર ગ્રંથ શિક્ષણનો ઇતિહાસ કયા સાહિત્યકારની કૃતિ છે? જવાબ મણિશંકર ભટ્ટ. પ્રશ્ન 38. ગાતા ઝરણા, અળખે પડખે તેમજ પંચમ કૃતિઓના સર્જક સાહિત્યકાર કોણ છે? જવાબ ડૉક્ટર પ્રવીણ દરજી. પ્રશ્ન 39. સાપના ભારા અને નિશ્ચિત કોની કૃતિઓ છે? જવાબ ઉમાશંકર જોશીની. પ્રશ્ન 40. ઋગ્વેદમાં સૌથી પવિત્ર નદી કોને ગણવામાં આવી છે? જવાબ સરસ્વતીને. પ્રશ્ન 41. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? જવાબ ભરત મુનિએ. પ્રશ્ન 42. 12મી સદીમાં રાષ્ટ્રકૂટ વંશના 5 શિલાલેખો કયા રાજ્યમાંથી મળ્યા હતા? જવાબ કર્ણાટક. પ્રશ્ન 43. પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ કયા વર્ષે ઉજવાયો હતો? જવાબ 2005માં. પ્રશ્ન 44. કયા ભારતીય શાસકે પટ્ટા અને કબૂલિયતની પ્રથાની શરૂઆત કરી હતી? જવાબ શેરશાહે. પ્રશ્ન 45. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે? જવાબ નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન 46. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? જવાબ 24 કેરેટનું. પ્રશ્ન 47. ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કરનાર તથા ગાંધીજીના અંગત મંત્રી કોણ હતા? જવાબ મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 48. દરિયાના પાણીમાં એવરેજ ખારાશ કેટલી હોય છે? જવાબ 3.5%. પ્રશ્ન 49. સમ્યક દર્શક, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ કરતા કયા ધર્મના ત્રિરત્ન છે? આ ત્રણે કોને લાગુ પડે છે? તો જવાબ જૈન ધર્મને. આપણે જૈન ધર્મને લાગુ પડે છે. પ્રશ્ન 50. જહાંગીર સેબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? જવાબ ચિત્રકલા ક્ષેત્ર, ડ્રોઈંગ સાથે. તો આ હતા જનરલ નોલેજને લગતા પ્રશ્નો. થોડીક જોડણીની આમાં મિસ્ટેક છે પ્રિન્ટમાં, તો એના માટે સોરી અબાઉટ ધેટ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ. આભાર.